એવા મનના નિયમ અનુસાર માં જગત જનની જગદંબા માં 9 લાખ લોબડી યારી માં ભાતીગઢ વેડિયા વારી માં કરુણ કાતાડી આજે મનના નિયમ મુજબ આ ભગવતી જ્યારે આવા પુણ્ય અને પવિત્ર ચોકની અંદર ભીમાણી પરિવાર દ્વારા આયોજિત આવું સરસ મજાનું માણેકવાડા ગામથી વધારેલ જય રામદેવ રામા મંડળ માણેકવાડા જે ઉપસ્થિત થયું હોય ત્યારે મંડળના નિયમ અનુસાર માં ભગવતી આ મંડળનું પડ બાંધવા આવે અને ઈ ભગવતી જેને હૈયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો નાચે એવી જગદંબાને હાચા ભાવથી યાદ કરો તો જગદંબા આવે 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 એ 100%ની વાત છે. અને એવી ભગવતી જ્યારે આજ આ પુણ્ય ને પવિત્ર ચોકની અંદર માતાજી જ્યારે પડ બાંધવા આવતી હોય અને ત્યારે કવિની કલમ હાલતી હોય લખતો હોય શું લખાય? અરે મેર કરી દે ભગવતી તું તો મેર કરી દે અરે માતાજી અમારા બધાય ઉપર મેર કરી દે અરે માતાજી આ બેઠા એની ઉપર મેર કરી દે ઓ દીવડાનો વેડિયો માથે એ આવીને લાખો સાથે મોગા ઓ દીવડાનો અરે માતાજી તું તો મેર કરી દે માં ભગવતી તું તો મેર કરી દે મેર કરી દે ને મોગા ભગવતી તું તો મેર કરી દે અરે માં મોગલ લીલા લેર કરી દે માં ભગવતી તું તો મેર કરી દે કરી દે સજા મોરી બાવડી માડી કાતો કરી દે તું ગુના
એમાં મંડળના નિયમ અનુસાર હાથમાં ભગવતીએ આ મંડળનું પડ બાંધ્યું હોય ત્યારે માતાજીના બે ગરબા ગાય અને પછી આખ્યાનની શરૂઆત પણ એ માતાજી પાસે એમના બાલુડા માગતા હોય, માતાજી પાસે માગવું હોય તો એટલું જ મગાય. માતાજી પાસે માગવું હોય તો કેવું મગાય? કવિ એક ગીતમાં લખે, શું લખે? અરે મુઠ્ઠી ભર બાજરો ને અરે ભર્યો પાણીયારો દેજે, માડી આંગણીએ પારણા ઝુલાવજે માડી આંગણીએ પારણા ઝુલાવ.
તારલ તારલ અમારી દુબળી દશાથી અરે કોઈ
મટકા મટકા